જૂનાગઢના વિસાવદરમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે। જેતલવડમાં સરકારી અનાજ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે। રાશન કાર્ડ ધારકો સાથે છેતરપિંડી કરનાર 2 શખ્સોની ધરપકડ થઈ છે। અનાજ સગેવગે કરનાર ભાજપ કાર્યકર સહિત 2 શખ્સની ધરપકડ થઈ છે અને ભાજપ કાર્યકર જીતેન્દ્ર મહેતા સહિત 3 સામે ગુનો નોંધાયો હતો। આ સાથે જ 1.56 લાખ રૂપિયાથી વધુનું સરકારી અનાજ સગેવગે કરાયું હોવાનું સામે આવ્યું છે। આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। ઓનલાઈન અંગૂઠાના નિશાન લઈ અપાતું હતું ઓછું અનાજ। વિરોધ કરનાર ગ્રાહકોને નામ કાઢી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી। ગેરકાયદેસર રીતે રેશન કાર્ડ ધારકો છે તેઓના અંગૂઠાઓનું નિશાન લીધું, તેઓને જણસી આપી અથવા તો આપી તો ઓછી આપી અને કાળાબજારી કરી ગેરરીતિ કરેલી છે। જે અંતર્ગત હાલ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા, આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ તેમજ આઈટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે। જેમાં જીતેન્દ્ર મહેતા અને રજા પરમાર નામક 2 વ્યક્તિઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓના દિન 1 રિમાન્ડ પૂર્ણ થતા તેઓને જેલ હવાલે કરવામાં આવેલ છે અને દેવજી તાળા નામક જે વ્યક્તિ છે તેઓને હાલ અટક કરવા પર બાકી છે। જેતલવડ ગામે સસ્તા અનાજની દુકાનની તપાસણી કરવામાં આવેલી હતી। એ તપાસણીની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ અમને 1550 કિલો ઘઉં, 3826 કિલો ચોખા, અંદાજિત 400 કિલો જેવી ખાંડ અને 84 કિલો જેવું જે તુવેર દાળ છે એની ઘટ જોવા મળેલી હતી। જેથી તમામ જથ્થો સીઝ કરી અને માનનીય કલેક્ટર સાહેબની કોર્ટમાં એસેન્શિયલ કોમોડિટી એક્ટ હેઠળ જે છે કેસ દાખલ કરવામાં આવેલો હતો। કેસના અંતે જે છે એ એસેન્શિયલ કોમોડિટી એક્ટની કલમ 3 મુજબ ભંગ થયેલો જણાય છે અને કલમ 7 મુજબ જે છે એ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે।